ખોખા ઉપાડે એવા થઈ ગયા હે અને દાળિયા ગામમાં કોઈ જડતા ના. એટલે અહીંયા જીવણાને કેવું 5 દાળિયાનું. જો વરસાદ આવશે ને તો બધા ખોખા બગાડશે. ગોરી તારી ઊંચી રે મેળીને ઊંચા મોલ, નારે નારે હું નાઉં, નારે નારે હું નાઉં. એ જીવણા એટલે આવો આવો ભોગાભાઈ આવો. ચેમ આટો માર્યો આજે આ બાજુ? હા એલા કહું મારા ખોખા ઉપાડે એવા થઈ ગયા ને 5 દાળિયા જોતવા હતા. 5 દાળિયા જો એમ ને? 1 વીઘામાં જ છે ખોખા. 2 વીઘામાં? અને વરસાદ જો આવશે ને તો બધું બગાડી મારશે એટલે. તે વાંધો નહીં તે. અને દાળી બાળી શું લેશો? 300 રૂપિયા હાલતી હોય એ જ લેવાની આપણે. એટલે 300 રૂપિયા કાંઈ હોતી હશે જીવણા દાળી? એટલે આ ભલા મણા બોગાભાઈ 350 રૂપિયા હાલે ગામમાં. એટલે એ વાત સાચી છે. આપણે ઘર જેવો સંબંધ રહ્યો, કાંઈક તમારું રહે ને મારું રહે એવી રીતે રાખો. હા તે વાંધો નહીં, 330 રૂપિયા આપજો તો. કંત્રાટીનું ગાડી ભાડું બધું આવી ગયું ને? એ તમતાર બધું આવી ગયું 330 માં. હા તે વાંધો નહીં, તો 5 દાળિયા લેતા હો. હા તે વાંધો નહીં, 5 દાળિયા લેતો વાલો. 2-2.5 વીઘા 3 વીઘા જેવું હે ઉમરીને તું તાર છૂટા. હા તે ઉધરું આપી દીજો દાળિયાની રીતે. હા વાંધો નહીં. હા તે વાંધો નહીં. હા તે સારું હાલો હું જાઉં હો. હા અને ચા બા પીવો હોય તો બેવો તો. ના ચા ન પીવો હું, એટલે દાળિયા તમે 5 લાવવાના હો ને તો પાણીને ગટકુડા બટકુડા ભરીને રાખું. હા તે વાંધો નહીં, કે ચા બા પીવો બનાવું બોલાવું. ના હા સારું બોકા ભાઈ જ્યાં નકર મારા હાથે ચા બનાવવાનું થાત. હાલ કાંઈ કા દાળિયા કી આવું તે. અને જેના 8 ને 10 થઈ અને હજી દાળિયા ન આયા. મારે જેનું શું કરવું હવે? એક ખોખા એક ઉમરી નાખું ને તો માથેથી એટલી ઉપાડી જાય. કાંઈ એટલા થોડાક વીઘા 1.5 વીઘામાં છે, 2-3 વીઘા. આયા દાળિયા. હાલો કાંઈ એટલે આયા બોકા ભાઈ. હાલો ને એક મારો બાપુજી એટલું ઉમરી નાખો ને તો માથે લપ જાય મારે. એ રામ બોકા ભાઈ. રામ. એ રામ. એટલે એ બોકા ભાઈ આ તમે બબી દેવલા રામ રામ કીધા, અમિતાભ બચ્ચન રહી ગયો. રામ. અમારી અમિતાભ બચ્ચન ને ખોટું બહુ લાગી જાય. હા એ વાત સાચી, એ બધું જવા દો. પણ હા મેં તમને 5 દાળિયાનું કીધું યાર. પણ તમે 5 દાળિયાનું કીધું તું, પણ અત્યારે નવરાત્રી હાલે ને હા. તે અહીંયા કામ હતું ને તે બધા અહીંયા હોય ગયા. ઈ વાતે સાચી. અત્યારે ગરફા બરફા પ્રેક્ટિસ કરતા. ગરબા નહીં, ગરબા. એટલે હા ગરબા તો મારા ભૂંડવા વાડીમાં કાંઈ મગજ એને હરખો કામ હા તે વાંધો નહીં, થાય ચડાઈ દો ને. પણ આ 2 જણેથી પૂરું નહીં પડે. એવું લાગે રાત પારી કરી નાખશું. કાલ નું પાછું આવવાનું થાય ને, અરે રાત પારી કરી નાખશું એમ. રાત પારી કરી હા. નાખશું. હાલો મંડો ઉમરવા મંડો. હાલો જેટલું ઉમરાય એટલું ઉમરો. હાલો ફટકો રાખજો. બોગાભાઈ પાણી ભરી આવ, તરસ બહુ લાગી છે. લે જીવણા બોબી દેવલ તો તરસો થઈ ગયો. વાંધો નહીં, પાણી ભરી આવ. હા વાંધો નહીં, તમે ઉમરવા મંડજો. હા. ખટકો રાખજો. હા. ઉમરી નાખવાના આજે એટલે. તો હું મનાનો છે તારું આમ ભેટું બે ને આમ. એ અમિતાભ બચ્ચન ભેટું બે આમ. થાકી ગયો. હું થાકી ગયો પણ એ જા બે ફોટા આપણે એને દઈ દેવાનો દાદુ રોજ 300 દીધી. સાબાનું એને પૂછતા માજા. ઈ આમ તો ઈ ચીકણો છે. એવું છે ને? હા ઈ બોગો ભાઈ રહ્યો ને ઈ ચીકણો જ છે પહેલેથી જ. અને રોજનું શું નક્કી કર્યું હોય? 300 રૂપિયા. 300 માં માથા પડે હો. એટલે આ એક પણ વાંધો નહીં, 300 આ તો આપણે કામ જ ન કરવું. તો પાણી ભરવા ગયા ને હું બે જવાનું. તો તું એના કરતા ઘીરે હોય ને આ રોલા બોલા કેવા નાખું બેટરી મારી રખડું. પણ ઈ વાત સાચી છે, પણ વાંધો નહીં જે થયું આપણે નિરાતે લ્યો. તારે આમ મનાણા છે તાણા જાય કરવું 300 માં દાળિયા તો મારું ફોન પેટ્રોલ ભરી જાય. ઈ જવા જો ને હું પેટ્રોલ હું આપી 50 એમ છે મારે આમ શું તમારે બે વચ્ચે હા શું છે કમિશન છે. એવું છે? હા 50 આપી દઈશ. તરી રાખો ને. ના 50. હું શું કહું મને સાહેબ આનું કીજો તમે કંટ્રાટી હો તમે કહી શકો. હા વાંધો નહીં, આવવા દો હમણાં આવે ને. મેં હવારમાં સાય ને પી. અરે હું નૈના કોઠે ઉઠીને તરત આવતો રહ્યો. મને પાંચરો તમને હું પડ્યો, હું તો જ ન્યાથી. ફોન આવ્યો ને તરત આવતો રહ્યો. મેં મોઢું નથી જોવા દીધું. એવું છે? અમિતાભ બચ્ચનને વાંધો નહીં. બોકા ભાઈ હાલે આવે. છોકરા લેવા મંડો કાયદા પાછું ન કરતા જાય કાયદા ઉતાવળ રાખજો. લે બોબી દેવા લાવો. થઈ ગયો તો ને. લે લે જુણા લાવો બોકા ભાઈ એ જ બેકી કરતો આવું. હા વાંધો નહીં જાતો. જો અમિતાભ બચ્ચન જો અમિતભાઈ
અમિતાભ બચ્ચન યંગશૂટ બેંગશૂટ એમ કરીને આવ્યો નહીં? યા ઓલા કોણ બનેગા કરોડપતિ વાળા જ છે. હા હા હા, એટલે તમે દાળીએ છીએ. મનોમર વાળો. લ્યા જીવણ ભાઈ ઓલો આપડા બોબી દેવલ 4 નો જો ચાય બે નહીં જો હોય ને. ના ના એવો માણસ છે નહીં. તમે બે ઉમરો હું આટો મારતો હોઉં. હા તે મારતા વાંધો નહીં. ઉમરો તમે બે. બે આની આમ જ્યાં ચારે આવશે. આપણે બોલતી દેવલ આમ તો એવો જ છે. ઈ બેઠો દઈ છે ઈ કાંઈ નહીં કરતો હોય. હા અહીંયા આપણો માણસ હા લ્યો ભલે લેતા હોય હું આ પોરો બોરો ખાઈ લઉં થોડોક ભૂખ લાગી બહુ ખોખા બોખા થોડાક ખાઈ લઉં આ હળી ગયેલું છે દાને જ ખોટા મારો કચડો અહીંયા આવીને પોરો ખાય લે. હું એનાને કીધું જીવણાને મેં કીધું જોતો હું બોબી દેવલ 4 નો જો તો હજી કેમ નો આવ્યો. એવું નથી બોગા ભાઈ એ કરવા તે પેટમાં હે ને આમ દુખવા મળ્યું ત્યાં બેસી ગયો ફલ દુખવા માંડ્યો. હારું હાલ 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 ને રજા રાખી દે બીજું શું ને ઘરે વઈ જા. ના ના એવું નહીં રોજ પૂરતું આપો તો વહી જાવ ઘેરે ના ના રોજ ઈમચાય થાપતો તો. હાલ. પેટ ખોટો હાવ ગુડાણો. એ જીવણભાઈ હા હારું કહું આ જરાક વાંહે જો મારા જેનો બહાર જવાનું બાનું થઈને એ નિરાતે બાવરા હેઠળ જો પોરો ખાઈ લે નિરાતે. એવું કરતો હે. હા એટલે આ પછી બહુ ફોવાય નહીં હો. એટલે પોવાય નહીં એટલે તમારે રાખવા જ રાખો એવી વાત ન કરો. ઈ તો પણ મારો ભાઈ મેં મુદ્દાની વાત કરી છે તમને. મેં તમને ક્યાં કાંઈ ખોટું થોડું કીધું છે તો તમે સીધી ધમકી જ મારી દો હો. ઈ તો અમારે ધણી વાળી છે. તમે ન રાખો તમે બીજે વજે છો અત્યારે એવું. હા ઘડીએ વળીએ બાર જવા દે નહીં ફૂવાય મારો. તો ના અમારે કરવું તો. તો તું તાર રેવા દે હું ગામમાં બીજા દાડિયા ગોતી આવી. તો અમે નહીં કર્યું તો અમારે નથી કરવું તો. હા તું તાર જાવ હું બીજા ગોતી આવી. હાલો હિરેટા ગોતી આવશે. હાલો હા તો વાંધો નહીં જાવ. હાલો હાલે એ બીજા બચ્ચન. હાલે ભાઈ ઈ પાથરો મૂકી દે હાલ મારો ભાઈ. ઈ અમાર બોબી દેવાલી પાથરો નહીં મૂકે. એને ઉમરા હેદી નહીં મૂકે. હા વાંધો નહીં લઈ હાલો. જાવ. ફૂટી નીકળે તો જીવડા પડે ને તો સંભાળજો. જીવડા પડશે. ખોટી દાનત વાળા હે હવે હાવ ખોટી દાનત વાળા. મારા જેના લે કે બહાર જાતા હું અને એમ કરીને ઓલા કણે બાવરા હેઠે બેઠેલો નિરાતે કાળિયો તેમાં પોરો ખાઈ લે. નામાં એવા બોબી દેવલ ને અમિતાભ બચ્ચન ને શકલથી ને જ હાવ એવા લાગે. આયા મને તો ખબર તો હતી જ તે કે આ એક હૈસિયત કામ સોંટા જ તે. લાવ ગામમાં એક બીજો દાડિયાને એક આંટો મારી જવું તો જડી જાય ને તો 5 દાડિયા કરી નાખું કાંઈ કા.